નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. ઉત્તરાખંડના હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. અત્યાર સુધીમાં 6 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે મંદિરમાં ભારે ભીડ એકઠી થઈ હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયર પડવાથી અફરાતફરી મચી ગઈ હતી અને જેના કારણે નાસભાગ મચી હતી. અમદાવાદ શહેરમાં ગત રાત્રિએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી 3 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડની ટીમ ચોથા દિવસના પ્રથમ સત્રમાં જ ઓલ આઉટ થઈ ગઈ. ભારતે આ સત્રમાં 3 ઓવર સુધી બેટિંગ કરવી પડી. અહીં ટીમે પ્રથમ ઓવરમાં પ્રથમ 5 બોલમાં 2 વિકેટ ગુમાવી દીધી. ક્રિસ વોક્સ સામે યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ગંભીરા બ્રિજ તૂટી જતા ગંભીરાથી પાદરા જવા માટે લોકોએ રસ્તા માર્ગે 60 કિલોમીટરનો ચકરાવો લેવો પડે તેમ છે, જેથી નોકરી ધંધાર્થે જવા માટે એક જ માત્ર મહીસાગર નદી વિકલ્પ હોવાના કારણે લોકો નાવડીમાં જીવના જોખમે જવા મજબૂર બન્યા છે. સ્થાનિક નાવિકોએ પણ એમ કહ્યું હતું કે તંત્ર દ્વારા નોકરી ધંધાર્થે જવા લોકોને પડી રહેલી મુશ્કેલીઓનો ઉકેલ વહેલી તકે લાવવામાં નહીં આવે તો અમે આ સેવા પણ બંધ કરી દઈશું. આણંદમાં લાંચ લેતા પીએસઆઈ સાથે અન્ય એક શખ્સ ઝડપાયો. એસીબીએ ખંભાત લાલ દરવાજા ખાતે છટકું ગોઠવી લાંચ લેતા શખ્સને ઝડપી પાડ્યો. મોહમ્મદ સોદાગરને પીએસઆઈ વતી 3 લાખની લાંચ લેતા રંગે હાથે પકડાયો. ગૌમાંસના ગુનામાં ફરિયાદીને આરોપી ન બનવા અને પરિવાર સાથે વરઘોડો ન કાઢવા માટે પીએસઆઈ પીડી રાઠોડે 5 લાખની લાંચ માંગી હતી. પીએસઆઈ હાલ ફરાર છે. એસીબીએ ગુનો નોંધી હાલ કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.